અવારનવાર ચોરીના કિસ્સાઓમાં સતત દિન પ્રતિદિન વધારો જોવા મળ્યો છે। ત્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની પેરોલ ફ્લો સ્ક્વોડે ઘરફોડ ચોરીની ટોળકીના 3 ઈસમોને ઝડપી પાડ્યા છે। રૂપિયા 16,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। તો પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર તથા પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણસોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપવામાં આવી હતી। તો જે અનુસંધાને તારીખ 6/4/2024ના રોજ ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના માણસો ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓની શકદારોની તપાસમાં હતા અને તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી। તો બાતમીના આધારે ભાવનગર શહેરમાં જશોનાથ ચોક પાસે પિલ ગાર્ડનમાં પક્ષી ઘરની પાછળ 3 ઈસમો ઊભા હતા અને તેની પાસે રોકડ રકમ તથા પીળા ધાતુની મૂર્તિ છે, જે તેઓ ક્યાંકથી ચોરીને અથવા છળકપટથી લાવ્યા હોવાની શંકા ગઈ। જે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસો જે છે તે મળી આવ્યા હતા। તો મુદ્દામાલ સાથે તેઓને ઝડપી પાડ્યા છે। તો તે પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે તેઓ પાસેથી આધાર પુરાવા ન મળ્યા અને આ બાબતે પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ તમામ મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી લેવામાં આવ્યા હતા અને ત્રણેયની પૂછપરછ કરવામાં આવી હતી। આશરે 4 દિવસ પહેલા રાત્રિના સમયે એક્ટિવા લઈને વિદ્યાનગર એમજી કોલેજની સામે શ્વેત કમલ સોસાયટીમાં આવેલ બંધ રહેણાંક મકાનમાં ચોરી કરી હતી અને તે ચોરીથી રોકડ રૂપિયા ચીજવસ્તુઓ મળી હોવાની કબૂલાત પણ તેઓએ કરી દીધી છે। તો આ અંગે વધુ તપાસ હાથ લેવામાં આવી અને તેઓએ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા। આ અંગે વધુ તપાસ શરૂ કરી હતી।